નવનિર્મિત કરમસદ આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આગામી સમયમાં યોજવા જઈ રહી છે, ત્યારે ભાજપે આજે વલ્લભ વિદ્યાનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। તો પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 10 ઉમેદવારોની સેન્સ લેવામાં આવી, જ્યારે આવતીકાલે 11 થી 13 વોર્ડના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આગામી સામાન્ય ચૂંટણીઓમાં આણંદ મહાનગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયત, આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઈચ્છુક કાર્યકર્તાઓને સાંભળવા માટેની સેન્સ પ્રક્રિયા આજે આણંદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત નિરીક્ષકો કાર્યકર્તાઓને સાંભળશે અને ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો નક્કી કરશે। કાર્યકર્તાઓમાં ટિકિટ મેળવવા માટેનો ખૂબ સારો ઉત્સાહ છે, કારણ કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। એવા સમયે મહાનગર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકામાં જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ શકે એ જનમાનસમાં બધાને ખબર છે અને અમારા કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે જેને પણ ટિકિટ મળશે એ બધા જ કાર્યકર્તાઓ પોતે જે તે ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 5મી તારીખે ઘર ઘર સંપર્ક યોજના જે મૂકવામાં આવી છે એ કાર્યક્રમમાં પણ અમારા જેટલા પણ દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે એ બધા જ એમના ટેકેદારો સાથે ઘર ઘર સંપર્ક અભિયાનની અંદર જોડાવાના છે અને આખા જિલ્લાની અંદર એ ખૂબ સારો માહોલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિર્માણ થવાનો છે। ત્યારે આગામી દિવસમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે અને ખૂબ સારી